હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું ગાજરના હલવાની રેસીપી. આમ તો શિયાળો પૂરો થવા ઉપર છે, પણ હજી પણ ગાજર સરસ આવે છે, તો એકવાર હજી આપણે ગાજરનો હલવો બનાવી લઈએ. તો એના માટે મેં અહીં 1 કિલો જેટલા ગાજર લીધા છે. ગાજરને સારી રીતે ધોઈ અને જાડી ખમણીમાં ખમણી લીધા છે. ત્યારબાદ એમાં 200 ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક લેવાનું છે. અત્યારે મેં જે અમૂલનું મીઠાઈ મિલ્ક આવે છે એ લીધું છે. તમે બીજું કોઈ પણ લઈ શકો. પોણો ગ્લાસ જેટલું હુંફાળું દૂધ લેવાનું છે. દૂધ એકદમ ગરમ ન લ્યો તો ચાલે, પણ એકદમ ઠંડુ ચીલ્ડ દૂધ છે એ નહીં લેવાનું, થોડું હુંફાળું લેવાનું. ત્યારબાદ 5 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી લીધું છે. કાજુ અને બદામની સ્લાઇસ કરી લીધી છે અને 7થી 8 નંગ જેટલી એલચી લઈ લીધી છે. હવે આપણે એક કુકર લઈશું. જાડા તળિયાવાળું કુકર છે, એમાં આપણે આ હલવો છે બનાવીશું. તો હલવો છે ઇન્સ્ટન્ટ બની પણ જશે અને તમે જે રેગ્યુલર હલવો ખાતા હોય એવો જ સરસ ટેસ્ટ આવતો હોય છે. પણ બનવામાં છે એ થોડું ફટાફટ બની જાય છે. તમારે ઝાઝી વાર એને વધારે વાર શેકવું નથી પડતું. તો આપણે કુકર છે એ ગરમ મૂકી દઈશું અને ત્યારબાદ એમાં ઘી એડ કરી, ઘીને મેલ્ટ થાય એટલે એમાં આપણે એલચીને ફોતરા સહિત જ થોડી આપણે ખોલી લઈશું. ખોલી અને ઘી છે એ મેલ્ટ થાય એટલે આપણે એમાં એલચી એડ કરી દેવાની છે. અત્યારે હું 5થી 6 નંગ એલચીને એવી રીતે લઈશ અને ત્યારબાદ છેલ્લે એનો પાવડર પણ આપણે એડ કરીશું. તો આ રીતે એલચીને થોડી થોડી ખોલી અને એડ કરી દીધી છે. ઘી સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ગાજરનું જે ખમણ બનાવેલ હતું એ એડ કરી દઈશું અને ઘીમાં એને સારું એવું સાંતળી લેવાનું છે. આ હલવો છે એ કોઈ પણ મોટી ઉંમરના જે લોકો દાંત નથી અને એને ચાવવાની પ્રોબ્લેમ થતી હોય છે, એ લોકો પણ આ હલવો છે એ ખાશે તો ઇઝીલી ચાવી શકશે. કેમ કે આપણે એને કુકરમાં બનાવીએ છીએ તો ગાજર છે એકદમ સરસ સોફ્ટ બની જતા હોય છે. જ્યારે તમે કઢાઈમાં હલવો બનાવો તો ગાજરનું છીણ છે એ થોડું તમને ચાવવામાં ટફ લાગતું હોય. તો ઉંમરવાળા માટે જ્યારે તમે બનાવો તો ખાસ કુકરમાં બનાવજો, જેથી એકદમ સરસ પોચો એવો આ હલવો છે એ બનીને રેડી થાય છે. તો બધું ગાજર છે એ આપણે ખમણેલું ગાજર લઈ અને એને થોડી વાર માટે ઘીમાં જ સાંતળી લેવાનું છે, જેથી એમાં ઘીમાં સતળાશે એટલે એનો ટેસ્ટ છે એ સરસ અંદર બેસી જતો હોય છે. ત્યારબાદ આપણે એને બીજી પ્રોસેસ છે એ કરીશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો ગાજરનું છીણ છે એ સાંતળતી વખતે હજી થોડું મને ઘીની જરૂર લાગી છે, તો આપણે 1 ચમચી જેટલું ઘી ફરીથી એડ કરી અને થોડીવાર માટે સાંતળી લઈશું. આમ તો બહુ ગાજરના હલવામાં ઘીની જરૂર નથી પડતી હોતી, પણ આપણે 1 કિલો જેટલું ગાજર લીધું છે તો એની સામે અંદાજિત 100થી 150 ગ્રામ જેટલું ઘી છે એ યુઝ થતું હોય છે. તો ગાજર છે એ સારું એવું સતળાઈ ગયું છે. ત્યારબાદ આપણે એમાં દૂધ એડ કરી દઈશું અને 1થી 1.5 ટેબલસ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું. તો તમે જે મીઠાઈ મેડ લીધું છે એ થોડું ઓછું નાખશો તો પણ ચાલશે. હવે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને 1 વિસલ છે એ કરી લેવાની છે. ગાજર છે આમ તો બહુ સોફ્ટ હોય છે, આપણે જ્યારે સંભારો કરી તો એને ખુલ્લા જ ચોળવતા હોય છે. તો 1 વિસલ કરશું એટલે ગાજર આપણે ખમણ કરેલું છે તો એકદમ નરમ થઈ જતું હોય છે. તો 1 વિસલ કરી લેવાની. વધારે વિસલ કરશો તો વધારે સોફ્ટ થઈ જશે, એકદમ માવા જેવું બની જશે. એટલે થોડું ખમણ જેવું રહે એના માટે 1 વિસલ છે એ બરાબર છે. હવે આપણે કુકરને એકદમ સીઝવા દઈશું, ત્યારબાદ એને ઓપન કરીશું. તો કુકર છે એ એકદમ ડીપ્રેશરાઇઝ થઈ ગયું છે. હવે આપણે ખોલી લીધું છે અને તમે જોઈ શકો છો હજી થોડું પાણી છે એ લાગે છે. તો આપણે કુકરનું ઢાંકણ ઢાંક્યા વગર જે પાણી વધ્યું છે એને ગેસ ઉપર જ થોડું વાર થવા દઈશું, એટલે પાણી છે એ એકદમ સરસ બળી જશે. તો એને સતત ચલાવતા રહેવાનું, જેથી નીચે ચોંટી ન જાય. નહીંતર ઘણીવાર આવી સ્વીટ હોય એમાં થોડું દાજેલો ટેસ્ટ આવે તો બિલકુલ સારો નથી લાગતો હોતો, એટલા માટે એને સતત ચલાવતા રહેવાનું. તો તમે જોઈ શકો છો એકદમ ફાસ્ટ ગેસે કરશો તો પણ ચાલશે,
હવે આપણે એમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એડ કરી દઈશું. અત્યારે મેં ડ્રાય ફ્રૂટ એડ કરી દીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે અંદર છે ડ્રાય ફ્રૂટ એડ કરી શકો. ત્યારબાદ એમાં આપણે અમૂલનું જે મીઠાઈ મેડ છે એ એડ કરી અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. અત્યારે મેં એમાં અડધાથી થોડું વધારે એડ કર્યું છે. પછી મિક્સ કરીને આપણે ચેક કરી લઈશું. તો ફરીથી પાછું મેં પૂરું 200 ગ્રામ જેટલું જે મીઠાઈ મેડ છે એ એડ કરી અને એને મિક્સ કરી લીધું છે. તમે કન્ડેન્સ મિલ્ક લેશો તો તમારે માવો નાખવાની બિલકુલ જરૂર નહીં પડે અને એકદમ સરસ માવા જેવો જ ટેસ્ટ આવતો હોય છે. તો જો તમારે માવો એડ કરવો હોય તો કન્ડેન્સ મિલ્ક એડ નહીં કરવાનું, એની જગ્યાએ તમારે ખાંડ એડ કરી દેવાની. તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હજી થોડું આપણે એમાં શાઈન લાવવા માટે 1 ચમચી જેટલું ફરીથી ઘી છે એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો જે પાણીનો ભાગ હતો એ બિલકુલ બળી ગયો છે અને એકદમ સરસ બહાર જે તમે ખાતા હોય છો પ્રસંગમાં એવો જ સરસ ગાજરનો હલવો છે બનીને રેડી થયો છે. તો તમે જરૂરથી એકવાર આ રીતે પ્રેશર કુકરમાં ટ્રાય કરજો અને બધાના મન છે એ ગાજરનો હલવો ખવડાવીને જીતી લેજો. તો તમે જોઈ શકો છો આપણો ગાજરનો હલવો છે એ રેડી છે. બસ હવે એને આ રીતે થોડો ઠંડો થવા દઈશું, ત્યારબાદ આપણે એને સર્વ કરી દઈશું. તો ગાજરનો હલવો તમારે બાર જેવો જ એકદમ કેસરી જોતો હોય તો તમે એમાં થોડો ફૂડ કલર એડ કરી દેશો તો બાર જેવો જ હલવો છે એ બનીને રેડી થઈ જશે. થેન્ક યુ.